તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે રથ ઉપર બિરાજમાન થઈને અને જે હેલિપેડથી હમીરજી સર્કલ સુધી જે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, આ રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે. લોકોનું અભિવાદન, શિવ ભક્તોનું અભિવાદન ઝીલતા ઝલતા પીએમ મોદી જે છે તે આગળ વધી રહ્યા છે. તેમની સાથે રથમાં બિરાજમાન છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાથે જ હર્ષ સંઘવી પણ છે. તેમની સાથે તેઓ રોડ શોમાં જોડાયા છે અને ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે થોડીક જ વારમાં આ રોડ શો કરતા અને જે પણ ભક્તો, જે લોકો ત્યાં આવ્યા છે, ગીર સોમનાથની ભૂમિ ઉપર જે આવ્યા છે, તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે. કલાકારો પણ સજ્જ છે તેમને આવકારવા માટે. જે સોમનાથ હવેળજી સર્કલ ખાતે કલાકારો સજ્જ છે, પરંતુ આ 1.5 કિલોમીટર લાંબો આ રોડ શોની હવે શરૂઆત થઈ ચૂકી છે. તેમની સાથે ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે. મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે લોકો તેમને જોવા માટે, પ્રધાનમંત્રીની એક ઝલક લેવા માટે આવ્યા છે અને પ્રધાનમંત્રી પણ તેમને નમસ્કાર કહીને, વંદન કરીને અને તેમને હાલચાલ પૂછી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એ રથની એકદમ આગળ અને આસપાસ આપ જોઈ રહ્યા છો કે ડમરૂનો આ નાદ જોવા મળી રહ્યો છે. એટલે કે હાલમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આસ્થા અને શિવ ભક્તિની સાથે સાથે જે આપ જોઈ રહ્યા છો કે આ એક કાર છે, જેને કાર પર જે સજાવવામાં આવ્યું છે, જે કાર આખી સજાવવામાં આવી છે અને કારને સજાવવા માટે જે અલગ અલગ રંગબેરંગી પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આપ જોશો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં લોકોનું અભિવાદન ઝીલતા હવે સોમનાથની ભૂમિ પર તેમનું આગમન તો થયું અને ભવ્ય સ્વાગત તેમનું કરવામાં આવ્યું. પણ આપ જોશો કે કારની આગળ જે છે એ ડમરૂનો નાદ થઈ રહ્યો છે, આસપાસ ડમરૂનો નાદ છે અને આ ડમરૂના સંગીતની સાથે આજે સોમનાથની આ ભૂમિ ખૂબ જ પવિત્ર બની ગઈ છે. આમ તો પવિત્ર ભૂમિ છે, દેવભૂમિ છે, શિવભૂમિ છે જ, પરંતુ આજે 75 વર્ષના મહાપર્વની ઉજવણીમાં જે લોકોનો ઉત્સાહ છે, જે લોકોની આસ્થા છે, જે લોકોનો ઉમંગ જોવા મળી રહ્યો છે, આખો આ પવિત્રતાનો આખો પર્વ કહી શકાય. ત્રિવેણી સંગમ ખાતે સ્થાપિત, એટલે કે હિરણ નદી, કપિલા નદી અને સરસ્વતી નદીના કિનારે સ્થાપિત આ સોમનાથ મંદિરની જે કહેવાય કે જે ભક્તિમય માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. એક તરફ સોમનાથ મંદિર સજ્જ છે, ફૂલોથી શણગાર કરવામાં